વડોદરા શહેરમાં પાર્સલ ઝડપથી પહોંચાડવાની સમય મર્યાદાના કારણે ડિલિવરી બોય કેટલાક કિસ્સામાં આડેધડ વાહન હંકારતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આવ્યું હતું, જેને પગલે પોલીસે ડિલિવરી કરતા યુવાનો સાથે એક બેઠક કરીને જરૂરી સૂચના પણ આપી હતી, જ્યારે નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું। વડોદરા શહેરના તમામ ડિલિવરી બોય પોલીસના રડારમાં છે। તેઓ કોઈ પણ શંકાસ્પદ કામગીરી કરશે, નિયમ ભંગ કરશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે। ડિલિવરી બોય ટાઈમ લિમિટમાં ડિલિવરી પહોંચાડવાની હોય છે, જેના કારણે તેઓ ઓવર સ્પીડ સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને તેનાથી અકસ્માત થવાની પણ શક્યતા રહે છે। કોઈનો જીવ ન જાય તે ખૂબ જ જરૂરી છે, ત્યારે ડિલિવરી બોય ટ્રાફિક નિયમોનું પાલન કરે તે જરૂરી છે। તેઓ ચાલુ વાહને ફોનનો ઉપયોગ ન કરે, હેલ્મેટ ફરજિયાત પહેરે સહિતના સૂચનો આપવામાં આવ્યા હતા। કેટલાક કિસ્સામાં ડિલિવરી બોય તેમના નિયત સમયમાં ડિલિવરી ન કરે તો તેમના કમિશન અથવા પગાર કપાત થઈ જતી હોય છે। ડિલિવરી બોય નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે ખાસ ડ્રાઈવ યોજી હતી। પોલીસે 5 લોકો સામે ભયજનક ડ્રાઇવિંગ કરવાના ગુના પણ નોંધવામાં આવ્યા હતા। આ સાથે જ 294 ડિલિવરી બોય સામે વિવિધ નિયમ ભંગ બદલ સમાધાન શુલ્ક વસૂલી હતી। ઝોન 4 પોલીસ સ્ટેશન જેટલા છે, 7 પોલીસ સ્ટેશન્સ, એમાં કાર્યરત જે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો એવા બધા જે વ્યક્તિઓ છે જે આ ફૂડની ડિલિવરી કરે છે અને ગ્રોસરીની ડિલિવરી કરે છે, એ તમામ જે કાર્યકર્તાઓ છે એ લોકોની આજે મીટિંગ આયોજન કરવામાં આવેલું હતું વારાસા પોલીસ સ્ટેશન ખાતે। સાથે સાથે પોલીસ સ્ટેશનમાં જે લોકો કાર્યરત છે, જે લોકો હોટલ સાથે રજિસ્ટર્ડ છે અને ત્યાંથી વસ્તુ લઈ અને લોકોના ઘરે ડિલિવરી આપે છે, એ લોકોને મિટિંગ કરી અને એમને કઈ રીતે કામગીરી કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી। ટ્રાફિકના નિયમોનું ભંગ ના કરે, હેલ્મેટ પહેરે અને પોતાનું આઈ કાર્ડ સાથે રાખે, તેમજ લેટ નાઇટ ડિલિવરી હોય તો શું ધ્યાન રાખવાનું છે અથવા તો કોઈના ઘરે ડિલિવરી આપવા જાય ત્યારે શું ધ્યાન રાખવાનું છે, બધી સૂચના આપવામાં આવેલી છે। અને એ લોકોને એમની પણ રજૂઆત સાંભળવામાં આવી કે એમને કંઈ તકલીફ હોય તો એની પણ અમે સાંભળી છે અને હવે પછી આ લોકોને વારંવાર મિટિંગ કરી અને એમને અમે લોકો સૂચના આપતા રહીશું। આ લોકો જે લોકો રોડ ઉપર અલગ અલગ કલરના ટી શર્ટ્સ, જે પોતાના કંપનીના ટી શર્ટ્સ પહેરીને અને બાઇક લઈને જતા હોય છે, એમને એમની ટાઈમ લિમિટમાં ડિલિવરી આપવાની હોય છે, જેના કારણે એ લોકો એટલી સ્પીડમાં ચલાવતા હોય છે, ઘણી વખત ટ્રાફિકનો ભંગ કરે છે, ઘણી વખત એમના કારણે એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે। એટલે એ બધું ધ્યાન રાખે, કોઈની જિંદગી ન જાય એક્સિડન્ટમાં, એ પણ ખૂબ જરૂરી છે અને પોતે પણ ટ્રાફિકના નિયમનું પાલન કરે, ચાલુ વ્હીકલે હેલ્મેટ ફોનનો ઉપયોગ ન કરે અથવા તો હેલ્મેટ પહેરીને જ પોતે વાહન ચલાવે। ઘણી બધી સૂચનાઓ જે એમને આપવાની હતી આજે સૂચના આપવામાં આવેલી છે અને એ લોકો બધા જ પોતાની આ કામગીરી કરીને રોજીરોટી કમાય છે અને એમાં એમને સમય ખૂબ કિંમતી હોય છે એ લોકોની માટે કે એ સમયમાં ડિલિવરી ન આપે તો એમને એમનું જે કમિશન કે જે કંઈ પગારો છે એમાં કપાત થઈ જાય છે। એટલે એ લોકોને એ જ વધારે ઉતાવળો છે, જેના કારણે ઘણા બધા બનાવ અને એક્સિડન્ટ થતા હોય છે। હા, અમે બધા તમામ લોકોના અમે લોકો ફોન નંબર્સ લઈ લીધા છે અને એ લોકોની અમે લોકો જે જગ્યામાં એ લોકો ઓપરેટ કરે છે બધાની માહિતી પણ અમે લઈ લીધી છે અને એમાં અમારી રડારમાં પણ છે કે આવું કોઈ કામગીરી કરતા હશે એ લોકો તો ચોક્કસ એની પર પગલાં લઈશું અમે અને અમે એની પર નજર પણ રાખેલી છે।